નારાયણે કોઈ પણ બહાનું કાઢ્યું અને પ્રસાદ આપવાની મના કરી કે આપને પ્રાપ્ત નહીં થાય ઇત્યાદિ કોઈ પણ કારણ. એટલે નારદ મુનિ ગયા છે લક્ષ્મીજી પાસે. લક્ષ્મીજીને વિનંતી કરી છે કે હે લક્ષ્મીજી, મારે આ પ્રસાદ પ્રાપ્ત કરવો હોય તો શું? નારદ મુનિને કહેવામાં આવ્યું છે કે મુનિજી, તમને પ્રસાદ પ્રાપ્ત થાય પણ જો તમે મારા સખી બની જાઓ તો. નારદ મુનિએ સખીનો વેશ લીધો છે અને એટલે રોજ લક્ષ્મીજી નારાયણને ભોગ લગાવે, નારાયણ હસી હસીને ભોગ ગ્રહણ કરે. એક દિવસ નારાયણનો પ્રસાદ બધી સખીઓને જ્યારે પ્રાપ્ત થયો ત્યારે નારદજી જે સ્ત્રી બન્યા હતા એને પણ એ પ્રસાદ પ્રાપ્ત થયો અને પ્રસાદ જેવો લીધો નારદ મુનિ નાચવા લાગ્યા છે. એટલું નાચવા લાગ્યા એટલું એટલે લક્ષ્મીજીને થયું કે આજે ભાંડો ફૂટવાનો. લક્ષ્મીજીએ જેમ તેમ કરી નારદ મુનિને ત્યાંથી કાઢ્યા તો નારદ મુનિ ફરતા ફરતા ક્યાં આવ્યા? કૈલાસ પર આવ્યા. પણ આજે વિશેષતમ નાચે છે અને કૈલાસ પર જેવા આવ્યા શંકર ભગવાને જોયું. શંકર ભગવાન કે કેમ આટલા બધા તમે નાચો છો? આજે શું છે? નારદજી કહે છે કે મને નારાયણનો પ્રસાદ મળ્યો છે એટલે હું નાચું છું. શંકર